Namaste students. In last video, I explained if else condition. Now in this video, first I am going to explain switch case and then looping. આપણે આ વિડીયોમાં પહેલા સ્વિચ કેસ જોઈએ છીએ અને ત્યાર પછી લૂપ આવે છે થ્રી ટાઈપ્સના લૂપ આવે છે while do while અને for લૂપ આ આપણે જોઈએ છીએ હવે વિડીયો સ્ટાર્ટ કરીએ એની પહેલા આઈ મીન આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ એની પહેલા જે તમારા જનરલી ક્વેશ્ચન્સ આવેલા છે એ ક્વેશ્ચન આપણે પહેલા જોઈ લઈએ તમારા લોકોના મોસ્ટલી ક્વેશ્ચન એ હતા કે જર્નલમાં પ્રોગ્રામ કેવી રીતે લખવાના છે તો ઘણા બધાને કન્ફ્યુઝન હતું કે પ્રોગ્રામ અમારે કેવી રીતના લખવાના છે તો એ જ હું તમને પહેલા એક્સપ્લેન કરી દઉં તમારે જે પ્રોગ્રામ લખવાના છે એ પહેલા શું હશે લાઈક પ્રોગ્રામ નંબર આવતો હશે પ્રોગ્રામ 1 કે 1 જસ્ટ લખતા હોય તો પણ ચાલશે દેન એની સામે ત્યાં ડેફિનેશન હશે ડેફિનેશન એટલે લાઈક ફર્સ્ટ પ્રોગ્રામ છે એમાં આપણે હેલો પ્રિન્ટ કરાવીએ છીએ તો રાઇટ અ પ્રોગ્રામ to display hello on the screen ઓકે એટલે કે જે પ્રોગ્રામ આપણે પરફોર્મ કરવાના છીએ એને રિલેટેડ આપણે ડેફિનેશન લખવાની રહેશે મોસ્ટલી ડેફિનેશન હું આપી દઉં છું ઇન કેસ ન હોય તો તમે તમારી રીતે ડેફિનેશન લખી શકો છો તમારા વર્ડ્સમાં લાઈક બીજી કોઈ લાસ્ટ પ્રોગ્રામ આપણે જોઈ ગયા હતા ઇફનો તો તમે ઇન કેસ લોંગ ડેફિનેશન થઈ જતી હોય તો આપણે બહુ ડેપ્થમાં લખવાની જરૂર નથી તમે એને એટલું શોર્ટમાં લખી શકો છો એક્ઝામ્પલ ઓફ ઇફ કન્ડિશન ઓર ઇફ એલ્સ આવતું હોય તો ઇફ એલ્સ ઓકે તો આવી રીતે પણ પ્રોગ્રામ માટે થઈને ડેફિનેશન તમે લખી શકો છો તો સૌથી પહેલા તમારે લખવાની રહેશે ડેફિનેશન પ્રોગ્રામ 1 ડેફિનેશન થઈ ત્યાર પછી તમારે લખવાનું રહેશે આખો પ્રોગ્રામ એટલે કે પ્રોગ્રામનો કોડ જે છે એ આખો આવી જશે હવે કોડ તમારે કેટલો એડ કરવાનો પ્રોગ્રામનો કોડ જે છે એ ફર્સ્ટ 5 પ્રોગ્રામ માટે થઈ આપણે નેમ સ્પેસ આવે છે નેમ સ્પેસ લખશું આ બધી નેમ સ્પેસ છે અને આખો જ પ્રોગ્રામ લખશું આફ્ટર 5 પ્રોગ્રામ તમારે આ નેમ સ્પેસ લખવાની જરૂર નથી અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો ચાલશે અહીંથી કે ક્લાસ પ્રોગ્રામથી સ્ટાર્ટ કરીએ તો ચાલશે ઓકે પણ ફર્સ્ટ 5 પ્રોગ્રામ છે એમાં આપણે બધું લખવું છે એટલા માટે કે તમે કઈ નેમ સ્પેસ આવે છે થોડીક તમારા ધ્યાનમાં આવી જાય એ પર્પઝ થ્રુ લાઈક યુઝિંગ સિસ્ટમ છે system.collection.generic છે system.linq છે system.text છે તો કઈ નેમ સ્પેસ ત્યાં ડિફોલ્ટ આવી જાય છે એ તમને ધ્યાનમાં રહે એટલા માટે ફર્સ્ટ 5 પ્રોગ્રામમાં આપણે નેમ સ્પેસ છે એ લખશું પછી પ્રોગ્રામ કોડ પછી આઉટપુટ જે આઉટપુટમાં આપણને ડિસ્પ્લે થતું હોય આઉટપુટ વિન્ડોમાં એ લખવાનું રહેશે હા એક થર્ડ ચેપ્ટર જે છે એ થર્ડ ચેપ્ટર આવે ત્યારે તમારે ત્યાં ફોર્મ ડિઝાઇન આવશે તો ત્યારે તમારે ફોર્મ ડિઝાઇન જે છે એડ કરવાની થશે થર્ડ ચેપ્ટરથી ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટરમાં નથી સો ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટરમાં આપણે એડ કરવાની જરૂર નહીં પડે પણ પ્રોગ્રામની કોડની પહેલા થર્ડ ચેપ્ટરમાં જે આપણી ત્યાં ડિઝાઇન હશે એ ત્યાં એટલે કે આપણું ફોર્મ હશે એ ફોર્મ ત્યાં ડ્રો કરવાનું રહેશે ઓકે તો આ રીતના તમારે પ્રોગ્રામ લખવાના છે હોપસો બધાને ક્લિયર થઈ ગયું છે કે પ્રોગ્રામ કઈ રીતના આપણે લખવાના છે અને જે પ્રોગ્રામ હું તમને એક્સરસાઇઝમાં પૂછું એ બધા પ્રોગ્રામ પરફોર્મ કરતા જજો અને જર્નલમાં લખતા જજો જર્નલ પહેલેથી જ સાથે રહેજો પછી જો 10 ડેઝ પછી જોવા જશો તો ત્યારે પ્રોગ્રામ ઘણા બધા ભેગા થઈ ગયા હશે અને ત્યાં તમારે વર્ક તમારું ટફ થઈ જશે અને દરેક સબ્જેક્ટનું વર્ક હોય એટલે પછી પ્રોબ્લેમ થાય સો બેટર કે ડેલી ટુ ડેલી વર્ક કરતા રહેજો જર્નલ કમ્પલસરી છે એમાં કોઈ ઓપ્શન નથી એટલે જર્નલ બધાએ લખવાની જ છે તો પ્રોગ્રામ અત્યારથી જ સાથે રહેજો હવે આપણે આજનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ સ્વિચ કીઝ શું છે પહેલા તો એ હું તમને કહી દઉં what is switch keys the switch statement used for the flow of control based on the numeric or string comparison the switch statement does not allow control to fall through to the next case
as in C or C++ unless the case statement is followed immediately by another case statement. In other words, you must use a break statement with every case statement. If we are not using break statement, then next case will be display. So we will use always break after every case statement. Showing you first syntax here. Yes, syntax switch in bracket expression, then curly brackets, start and over, case constant 1, colon, here colon, then statement, then break. Next one, second case constant 2 colon statement, then break, and continue constant 1 2 3 4 5 up to આપણે જેટલા ડેટાસ ની આવી રીતના કન્ટિન્યુ આવશે. અને લાસ્ટમાં ડિફોલ્ટ કોલન સ્ટેટમેન્ટ then break. ઓકે, અહીંયા બ્રેક જે છે કમ્પલસરી છે. જો આપણે અહીંયા સપોઝ કે બ્રેક નથી લખતા તો અહીંયા ટુ કેસ લખ્યા છે તો ટુ કેસનું આપણને આઉટપુટ મળી જશે. પછી અહીંયા બ્રેક છે તો અહીંયા સ્ટોપ થશે. ઇન કેસ અહીંયા બ્રેક નહીં હોય તો એટલે આપણે બ્રેક જે છે એ ધ્યાનમાં રાખવાનું કે દરેક કેસના સ્ટેટમેન્ટ પછી આપણે બ્રેક લખવાનું રહેશે. તો આ એક સિન્ટેક્સ થઈ ગઈ સ્વિચ કેસની. હવે સ્વિચ કેસનો આપણે એક પ્રોગ્રામ પરફોર્મ કરીએ. પહેલા ડેફિનેશન તમને કહી દઉં. Write a program to get two values from the user and also get one arithmetic operator to perform arithmetic calculation with switch case. ઓકે, હવે આપણે યુઝર પાસેથી ટુ વેલ્યુઝ ગેટ કરવાની છે અને એટલે કે ટુ નંબર્સ ગેટ કરવાના છે અને આપણે નંબર ઇન્ટીજરમાં સ્ટોર કરાવશું. એન્ડ એક આપણે ઓપરેટર ગેટ કરાવડાવશું એટલે કે પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન, અને આપણે એક અલગ વેરિયેબલમાં સ્ટોર કરાવડાવશું અને જે યુઝર એન્ટર કર્યું હોય એ એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરી અને આપણે આઉટપુટમાં ડિસ્પ્લે કરાવવાનું છે. ઓકે, તો આ આપણો પ્રોગ્રામ છે. ફર્સ્ટ વન ઇન્ટીજર I, then console.writeLine in bracket. Here I am displaying message. Here I am using write, not write line. Otherwise, when we are getting value from the user, that value will display in next line. I want to display that value in same line. So console.write, then enter value for I, then console.readLine, and that value will store to I equal to, now that value will be in string, so we need to convert it. To convert value from string to integer, we need to use convert dot to integer. We can use 16, 32 or 64 bit. એટલે કે એમાં 16 જે છે એના કરતાં ડબલ કેપેસિટી જે છે એ 32 માં હશે, 32 ની જે કેપેસિટી છે એના કરતાં ડબલ કેપેસિટી 64 માં હશે. સો અહીંયા હું યુઝ કરું છું 32 બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઇન લાસ્ટ બ્રેકેટ ઓવર. એટલે કે જે યુઝર વેલ્યુ એન્ટર કરાવડાવશે એ વેલ્યુ
console dot read line થી get થશે, એને કન્વર્ટ કરશે ઇન્ટીજર માં અને સ્ટોર કરશે I માં. Similar for the J. So here I am not again writing code, just changing variable name I to J. Now here I am adding one string variable OPR for operator, then console dot write line write console dot write enter operator, then that value we will store in OPR variable. So OPR equal to, now we need to convert that to integer because this one is in string. So console dot read line. Okay, now let's check its output. I J ની વેલ્યુ ગેટ થઈ જાય છે અને ઓપરેટર ની વેલ્યુ પણ ગેટ થઈ જાય છે કે નહીં? યસ, ઓપરેશન પરફોર્મ નથી થવાનું આપણને ખ્યાલ છે, પણ આટલો જે છે પ્રોગ્રામ પ્રોપરલી ડિસ્પ્લે કરે છે. ઓકે, હવે આપણે અહીંયા યુઝ કરવાનું થશે સ્વિચ કેસ. સો સ્વિચ ઇન બ્રેકેટ OPR, કેમ કે જે ઓપરેટર હશે એ આપણને OPR વેરિયેબલમાંથી મળશે. હવે બ્રેકેટ્સ એમાં આપણે પાસ કરાવડાવશું કેસ. ફર્સ્ટ કેસ અહીંયા આપણી પાસે સ્ટ્રિંગ છે એટલે પ્લસ, જો ન્યુમેરિકલ વેલ્યુ હોય તો આપણે નંબર લેતા હોય તો ડાયરેક્ટલી 1 પાસ કરતા હશું, સ્ટ્રિંગ છે તો ડબલ કોટ યુઝ કરવાના થશે. અને ત્યાર પછી કોલમ સ્ટેટમેન્ટ આપણું શું હશે? console dot write line in bracket message addition of two values or I plus j is I and j is concat, and we will perform addition on I and j. So I plus j. Here plus sign is for concat. Now let's check output, but we will first write break here, and we need to write default. જો પ્લસ સિવાય કંઈ પણ એન્ટર કરાવડાવશે તો શું આપણને ડિસ્પ્લે થાય? એક મેસેજ આપણે આપી દઈએ, લાઈક કોઈ ABC એન્ટર કરાવડાવી દે તો આપણે મેસેજ આપી દઈશું ઇનવેલિડ operator and break semicolon. Now let's check output. Here I am entering 10, here I am entering 5 and doing addition operation. So plus sign, yes, we need to use console.read. Console.read. Now let's check again 10, 20, operator plus, and it shows addition of I and j is 30. Okay, here we used I plus j in bracket, or we can store I plus j in another variable, and that variable we can display here. So આપણે કોઈ પણ રીતે એમાંથી અપ્લાય કરી શકીએ છીએ. નાના સિવાયની કોડિંગ અલગ આપણે કરવું હોય તો થઈ શકે, કોઈ ફિક્સ કોડિંગ નથી, પણ આપણે અહીંયા પરફોર્મ જે છે એ I plus j કરવાનું છે, તો એ આપણને થઈ જવું જોઈએ. તો બાકીનો જે કેસ છે એ આપણે એડ કરી દઈએ. સિમિલરલી જેમ એડિશન છે એવી રીતના અહીંયા આવી જશે સબટ્રેક્શન, આવી જશે મલ્ટિપ્લિકેશન, ત્યાર પછી આવી જશે ડિવિઝન. ઓકે, તો અહીંયા આપણે સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનની સાઇન આપી દીધી. અહીંયા મેસેજ આપી એમાં સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. યસ, આપણે પરફોર્મ જે કરવાનું છે એ ઓપરેશન પરફોર્મ કરવાનું છે એમાં સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને
division. Now let's check output. Here I am entering 10, then entering 5 here, then operator subtraction, then output is 5, 10 minus 5 equal to 5, then 10, here I am entering 5 and using multiplication sign, then output is 50. Now 10, 2 using division sign and output is 5. Okay, now here I am entering another value 10, 2 and entering percentage sign like or any character or space, anything. Then it will go to default and display invalid operator. ઓકે તો અહીંયા આપણે એક સ્વિચ કેસનો યુઝ કરી અને આપણે એડિશન સબટ્રેક્શન મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનનું આઉટપુટ આપ્યું છે. હવે એવો એક પ્રોગ્રામ તમને હું એક્સરસાઇઝમાં પણ આપીશ. એક્સરસાઇઝમાં તમારે ઓકે એના માટેની ડેફિનેશન જ આપી દઉં તમને. ગેટ વન કેરેક્ટર ફ્રોમ ધી યુઝર and check that character is vowel or not. તમારે યુઝર પાસેથી એક કેરેક્ટર ગેટ કરાવડાવવાનો છે અને એ કેરેક્ટર વોવેલ છે કે નહીં એ ડિસ્પ્લે કરાવડાવવાનો છે. એટલે કે વોવેલ ધેટ મીન્સ કે A E I O U અને એના સિવાયના બાકીના બધા 21 કેરેક્ટર્સ આવશે આઉટ ઓફ 26 એ બધા થઈ જશે નોટ વોવેલ. તો તમારે એ રીતના મેસેજ ડિસ્પ્લે કરવાનો છે. હવે અહીંયા તમારે મલ્ટિપલ કેસ પાસ કરવાના થશે રાઈટ. અહીંયા આપણે આ રીતનું કોડિંગ હતું કે અહીંયા કેસ છે પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન બધાનું અલગ અલગ આવતું હતું અને દરેકમાં આપણે બ્રેક ત્યાર પછી યુઝ કરતા હતા. એટલે કે જ્યારે પ્લસનું કોડિંગ કોલ થાય ત્યારે અહીંયાથી પ્રોગ્રામ સ્ટોપ થઈ જાય ત્યાર પછી એટલે કે બ્રેક થઈ જશે સ્વિચ કેસનો પાર્ટ. તો એવી રીતના હવે અહીંયા કેવી રીતના પ્રોગ્રામ પરફોર્મ કરવાનો થશે એ હું તમને થોડીક હિન્ટ આપી દઉં. લાઈક સ્વિચ કેસ હશે, પછી તમારા એક્સપ્રેશન હશે જે કાંઈ વેરિયેબલ હોય. હવે કેસ જે છે એ કેસ તમારે કેવી રીતના થશે, ફર્સ્ટ એ આવ્યો પછી સેકન્ડ કેસ સાથે લખી નાખવાનો કેસ ઈ આવ્યો, થર્ડ કેસ થશે કેસ આઈ આવ્યો. તો એવી રીતના ટોટલ 5 કેસ થઈ જશે અને ત્યાર પછી તમારે સ્ટેટમેન્ટ લખવાનું એટલે કે console ડોટ રાઇટ લાઇનમાં જે મેસેજ આપવો હોય કે કેરેક્ટર ઇઝ વોવેલ. ઓકે, તો ત્યાર પછી console ડોટ રાઇટ લાઇન યુઝ કરવાનું અને ત્યાર પછી લાસ્ટમાં આવી જશે બ્રેક. અને ઇન કેસ નોટ વોવેલ છે તો એના માટે આપણે શું યુઝ કરશું, ડિફોલ્ટ. એટલે કે એના સિવાય આપણે કોઈ પણ એન્ટર કરાવડાવે યુઝર તો એ ડિફોલ્ટમાં આપણે મેસેજ આપી દઈશું console ડોટ રાઇટ લાઇનમાં નોટ વોવેલ. ઓકે, તો ઓલરેડી મેં આખો પ્રોગ્રામ કહી દીધો છે એ એટલા માટે કેમ કે કેસ જે છે એ આવી રીતના આપણે કન્ટિન્યુઅસ આવશે એટલે કે મલ્ટિપલ માં આપણે સેમ આઉટપુટ લેવાનું હોય ત્યારે કોઈ સ્ટેટમેન્ટ વચ્ચે યુઝ કરવાની જરૂર નથી. જેટલા કેસ નું સેમ આઉટપુટ આપવાનું હોય બધા જ કેસ અહીંયા લખી લેવાના. એટલે કે A E I O U ટોટલ 5 કેસ હશે અને ડિફોલ્ટમાં બાકીનું આપણે આઉટપુટ નોટ વોવેલ એવું આપી દેવાનું. અહીંયા જો વચ્ચે આપણે ક્યાંય બ્રેક યુઝ નથી કરતા, વચ્ચે ક્યાંય સ્ટેટમેન્ટ યુઝ નથી કરતા, સ્ટેટમેન્ટ અને બ્રેક નહીં ક્યારે આવશે, અહીંયા 5 ટાઈમ કેસ આવી જશે ત્યાર પછી. અને એવી જ રીતના ડિફોલ્ટનું બાકીનું કોડિંગ console ડોટ રાઇટ લાઇન અને બ્રેક ત્યાર પછી આવશે. ઓકે, તો ઓલમોસ્ટ મેં આખો પ્રોગ્રામ કહી દીધો છે. હવે તમારે પરફોર્મ કરવાનો છે એ પ્રોગ્રામ એક્સરસાઇઝમાં છે. ઓકે, તો અહીંયા આપણો સ્વિચ કેસનો ટોપિક જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વન આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રોગ્રામ લૂપ. એમાંનું ફર્સ્ટ આપણે જોઈએ while. The while loop is identical to the while loop in C++ and Java and the while when loop in the Visual Basic. Yes, તમારે લોકોને VB નથી આવ્યું એટલે while when ની ખ્યાલ નહીં હોય પણ તમારે C++ અને Java આવી ગયું છે તો તમારે while loop ઓલરેડી આવી ગયું છે. ઇવન C લેંગ્વેજ થી આપણે while loop નો યુઝ કરીએ છીએ. ઓકે, એના માટેની સિન્ટેક્સ કઈ રીતના છે. ફર્સ્ટ વન ઇનિશિયલાઇઝેશન, then
while in bracket condition, then in brackets statement, then next one is increment or decrement and bracket over. So this is our syntax. You can change increment or decrement and statement. Like first you can use increment and decrement and then you can write statement, or first you can write statement and then use increment or decrement. ઓકે, તો આ આપણી થઈ જશે સિન્ટેક્સ. અહીંયા આપણે while માં જે છે એ ઘણા મિસ્ટેક કરતા હોય છે, અહીંયા સેમિકોલન કરે છે, ધ્યાન રાખજો. ડુ while આવે છે એમાં સેમિકોલન આવે છે, while માં સેમિકોલન નથી આવતો. We will not use semicolon with while, but we will use semicolon with while in do while. ઓકે, ડુ while લૂપ આપણે નેક્સ્ટ આવશે ત્યારે જોશું જ, પણ અત્યારે એટલું યાદ રાખીએ કે while માં સેમિકોલન યુઝ નથી થતું. ઓકે, શું સિન્ટેક્સ છે એ મેં તમને કહી દીધી. નેક્સ્ટ વન, યસ, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અત્યારના સિન્ટેક્સ શું છે એ તમારે કદાચ લખ્યું હોય, ઇન કેસ તમારે તમારા પ્રોગ્રામ્સ જે આવતા હોય, જે ટોપિક આવતો હોય એમાં ટોપિકમાં આગળ પહેલા સિન્ટેક્સ લખવી હોય તમારે તો તમે એડિશનલી લખી શકો છો. આપણી મિનિમમ રિક્વાયરમેન્ટ શું છે મેં તમને કહી દીધું કે ડેફિનેશન, કોડ અને આઉટપુટ. પણ તમારે એમાં ડેફિનેશનની પછી સિન્ટેક્સ લખવી છે, તમારા માટે યાદ રહી જાય, તમને વધારે બેટર ઈ લાગતું હોય તો તમે લખી શકો છો. ઓકે, ડોન્ટ વરી. અને ઇન કેસ તમે આગળના કોઈ પ્રોગ્રામ લખી નાખ્યા હોય ને આજે મેં કીધું છે પછી એ રીતના ફરીથી ચેન્જીસ કરવા બેસતા નહીં. જે કંઈ કમ્પ્લીટ થઈ ગયું હોય ધેટ્સ ઓકે. પ્રોગ્રામ ત્યાં કોડ તો લખેલો જ છે મેઇન, એટલે ઇન કેસ પ્રોગ્રામ લખાઈ ગયા હોય ને એમાં આજે મેં કંઈ કીધું છે અને એમાં ચેન્જીસ હોય તો ફરીથી કંઈ એમાં ચેન્જીસ કરવા બેસતા નહીં, પણ હવેથી પ્રોગ્રામ લખો એમાં એ રીતના ધ્યાન રાખજો. ઓકે, હવે જોઈએ આપણે while loop. while loopમાં અત્યારના ફર્સ્ટ વન ઇનિશિયલાઇઝ કરાવડાવેલી છે વેલ્યુ. આ ઇન્ટીજર I ઇક્વલ ટુ 1 યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવી હોય તો પણ થઈ શકે છે, console.read નો યુઝ કરી અને યુઝર પાસેથી વેલ્યુ ગેટ થઈ શકે. ધેન કન્ડિશન છે I લેસ ધેન ઇક્વલ ટુ 5. એમાં while loopમાં જ્યારે કન્ડિશન ટ્રુ થશે ત્યાર પછી અહીંયા વેલ્યુ પ્રિન્ટ થશે, તો સ્ટેટમેન્ટ જે છે એ કોલ થશે. અહીંયા સ્ટેટમેન્ટ શું છે, console.write line in bracket I, so it will display I value, that means first time I equal to 1, condition true, so it will display I. Then increment and decrement, here we are using increment I plus plus, so now I is 2. Again condition will be checked, 2 less than equal to 5, yes, condition is true, so again it will display output 2. Then I plus plus, that means now I is 3, 3 is less than equal to 5, yes, then it will print 3. Then again increment, now I is 4, 4 is less than equal to 5, condition true, it will 4 print 4. Increment, now I is 5, 5 is less than or equal to 5, yes, less than નથી પણ equal to 5 છે. ઓકે, તો condition true થશે અને અહીંયા 5 પ્રિન્ટ કરશે. Now again increment and now I is 6, so 6 is less than equal to 5, no, so now condition is false, so it will stop loop now. And next after loop what is statement, it will print that statement. Now there is no statement, so console.read and it will display output. So here we can see 1 2 5 value. કદાચ ઇન કેસ તમે મોબાઈલ સ્ક્રીન યુઝ કરતા હોય તો ફોન્ટ એકદમ સ્મોલ હશે, પણ હવે આઉટપુટમાં ફોન્ટની સાઇઝ કોઈ ચેન્જ થશે નહીં. ઓકે, તો અહીંયા 1 2 5 જે છે એ પ્રિન્ટ થઈ જાય છે. ઓકે, તો લૂપ ખ્યાલ આવી ગયો છે. while લૂપનો યુઝ કરીને આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી શકીએ છીએ. યસ, મેઇન સિન્ટેક્સ જે છે એની ધ્યાન રાખવાની. પહેલા ઇનિશિયલાઇઝ, પછી કન્ડિશન, સ્ટેટમેન્ટ ઇન્ક્રીમેન્ટ લૂપની ઇનસાઇડ આવશે. હવે તમને આના ઉપરથી એક પ્રોગ્રામ આપી દઉં છું, એક એક્સરસાઇઝ while લૂપ માટે. ગેટ 1 સ્ટાર્ટિંગ વેલ્યુ
and one ending value from the user and display all value between starting between नहीं પણ આપણે from આવશે from starting value to ending value with while loop. ઓકે આ એક ડેફિનેશન તમને કહી દીધી. યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ઇટ. તમારે યુઝર પાસેથી ટુ વેલ્યુઝ ગેટ કરવાની છે. વેલ્યુ કેવી રીતના ગેટ કરવાની છે, એને ઇન્ટીજરમાં કેવી રીતના કન્વર્ટ કરવાનું છે, આપણે લાસ્ટ પ્રોગ્રામમાં જ હમણાં જોઈ ગયા છીએ સ્વિચ કેસમાં. ઓકે, console ડોટ રીડ લાઇનનો યુઝ કરી યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવો, એને કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર આપો અને એ આઈ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવડાવો. એવી રીતના બીજી વેલ્યુ જે છે જે નામના વેરિયેબલમાં સ્ટોર કરાવડાવો. હવે સ્ટાર્ટિંગ વેલ્યુ તો આપણે ઇનિશિયલાઇઝ જે કરાવડાવીએ છીએ એ અહીંયાથી થશે, તો અહીંયા જ તમે એ કોડ અપ્લાય કરી શકો છો કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર અને console ડોટ રીડ લાઇન. અને એન્ડિંગ એટલે કે ક્યાં સુધી એ લૂપ ચાલે એના માટે થઈને એન્ડિંગ વેલ્યુ જે છે એ ગેટ કરાવડાવેલી છે અહીંયા. આના પછીની લાઈન એવી રીતના જેની હશે અને અહીંયા તમે જે વેરિયેબલ પાસ કરી દો. ઓલરેડી હું લોજિક તમને કહેતો જ જાઉં છું એવું થાય છે, પણ યસ હવે અહીંયા તમારે એ બીજો વેરિયેબલ પાસ કરી દેવાનો રહેશે. એટલે કે એન્ડિંગ વેલ્યુ આપણે જે સપોઝ કે 101 અને 110 એટલે કે 101 થી ને 110 સુધીની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી છે, તો આપણે ફર્સ્ટ વેલ્યુ 101 પાસ કરશું અને સેકન્ડ વેલ્યુ 110 પાસ કરશું, તો આપણને આઉટપુટમાં 101, 102 અપ ટુ 110 સુધીની વેલ્યુ બધી શો કરશે. તો આ પ્રોગ્રામ તમારે પરફોર્મ કરવાનો છે while loop થી. નેક્સ્ટ વન હું આપું છું, સમજાવું છું do while loop. તો do while loop થી પણ આ પ્રોગ્રામ પરફોર્મ કરવાનો છે અને ત્યાર પછી હું સમજાવું છું for loop. તો for loop થી પણ આ પ્રોગ્રામ પરફોર્મ કરવાનો છે. તો તમારી 3 એક્સરસાઇઝ થઈ ગઈ. અને યસ નેક્સ્ટ પ્રોગ્રામ બે જે છે હું આ જ વિડીયોમાં કન્ટિન્યુઅસ હમણાં એક્સપ્લેન કરી દઉં છું, પણ ટોટલ 3 એક્સરસાઇઝ થઈ. તમારે આ જ પ્રોગ્રામ પરફોર્મ કરવાનો છે while loop થી, ત્યાર પછી do while loop થી અને ત્યાર પછી for loop થી. ઓકે ઓકે, નેક્સ્ટ લૂપ આપણે સ્ટાર્ટ કરીએ do while loop. The do while loop is the post test version of the while loop. It does the same thing with the same syntax as do while in C++ and Java, and the same thing as loop. Do while loop are useful for situation in which a block of statement must be executed at least one time. Like if you want to display one time output compulsory and then condition should be checked. Condition is true or false, it will check later after one time it give output. So that's the main difference between while and do while loop. Again I am repeating this thing. while અને loop do while loop માં એક જ ડિફરન્સ છે બે વચ્ચે કે while loop જે છે એમાં પહેલા કન્ડિશન ચેક થશે અને પછી આઉટપુટ આવે છે, જ્યારે do while loop માં એક વખત તો આઉટપુટ આવી જ જશે અને પછી કન્ડિશન ચેક થશે. ઓકે, એની સિન્ટેક્સ પહેલા હું તમને કહી દઉં. સૌથી પહેલા આપણે આપી દઈશું ઇનિશિયલાઇઝેશન. then next line માં આપણે યુઝ કરતા હશું do, then curly bracket, then statement આવશે, then increment or decrement, then bracket over, and now here I am using while in bracket condition and in last semicolon. ફરીથી એકવાર તમને કહું છું, ઇનિશિયલાઇઝેશન, do, ત્યાર પછી સ્ટેટમેન્ટ, ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ એન્ડ while loop. Here I am using condition in last and then semicolon. Don't forget to add semicolon in do while. એટલે કે કન્ડિશન જે છે લાસ્ટમાં ચેક થશે, વન ટાઈમ તો આઉટપુટ આપણને ડિસ્પ્લે કરી જ દીધું હશે. આ જ ડિફરન્સ છે while અને do while વચ્ચે. હવે આપણે પ્રોગ્રામ જોઈએ એનો.
First one, here I am entering I equal to 10 or I equal to 1. Then do brackets statement. In statement, console.writeLine, and here I am displaying I variable. Now while loop in bracket condition is I less than equal to 5 in last semicolon. Here I need to use increment or decrement. If you are forgetting to use increment or decrement, then infinite loop will be there. એટલે કે infinite loop જે છે એ થઈ જશે આપણું, અને પ્રોગ્રામ તમારે ડાયરેક્ટલી વિઝ્યુઅલ સ્ટુડિયોમાંથી જ સ્ટોપ કરવો પડશે. તમે એક વખત રન કરાવી દેશો તો ઓકે. I પ્લસ પ્લસ આઉટપુટ ચેક કરીએ. yes, we need to use console.read. Now here output is 1 to 5, but what if condition is false? Here like I am entering 10 and now condition is false, I is less than is now not less than equal to 5. So condition is false till one time it will give output. Okay, અહીંયા આપણને 10 જે છે એ ઇનિશિયલાઇઝ કરાવડાવેલું છે છતાં અને કન્ડિશન જે છે લેસ ધેન 5 ની છે કે ઇક્વલ ટુ 5 ની છે, તો એ આપણને 10 જે છે વન ટાઈમ તો આઉટપુટ મળે જ છે. સો આપણું થઈ જશે ડુ વાઇલ લૂપ. હવે એક પ્રોગ્રામ આનો એક્સરસાઇઝ મેં તમને ઓલરેડી કીધો જ છે કે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવવાની છે. સ્ટાર્ટિંગ વેલ્યુ, એન્ડિંગ વેલ્યુ. સ્ટાર્ટિંગ વેલ્યુ તમારે કઈ જગ્યાએ મૂકવી અને એન્ડિંગ વેલ્યુ કઈ જગ્યાએ મૂકવી, હવે આમાં હું તમને નહીં કહું, તમારે જ પોતે જ વિચારીને મૂકવાનું રહેશે. જોવા જઈએ તો 2 વેલ્યુઝ જ છે લાસ્ટ પ્રોગ્રામની જેમ જ. ઓકે, નેક્સ્ટ પ્રોગ્રામ મારી પાસે રેડી છે તો એમાંથી જ હું લઈ લઉં છું. ફોર લૂપનો છે. ફોર લૂપની પહેલા તમને સિન્ટેક્સ કહી દઉં અને સિમિલરલી જેમ બાકીના લૂપ આવી ગયા એવી જ રીતના ફોર લૂપ છે. એમાં ફોર લૂપમાં આપણને ફોર ઇનિશિયલાઇઝેશન or initializer બે લખી શકશું, initializer or initialization, then condition semicolon and then increment or decrement. Yes, we are generally using I plus plus or I minus minus. You can write like I equal to I plus 1. In short, we can use I plus plus. Okay, if you want to give 2 increments, then you can use I equal to I plus 2. If you want to give 5 increment, then I equal to I plus 5. Okay. Similarly, for the decrement, I equal to I minus 5. So 5 new decrements હશે. Okay, the for loop એમાં જ આપણને ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ આવી જાય છે. તો ત્યાર પછી આપણે ફોર લૂપમાં જ સ્ટેટમેન્ટ જે કાંઈ છે એ એડ કરવાના થશે. ઓકે, તો આ આપણી સિન્ટેક્સ થઈ જશે ફોર લૂપની. અગેન લૂપથી ને જે આપણે આગળ સમજી ગયા એ જ રીતના અહીંયા ફોર લૂપમાં વર્ક થવાનું છે. જનરલી ફોર લૂપનો યુઝ વધારે થતો હોય કેમ કે ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન ને ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ બધું વન લાઇનમાં જ આવી જાય છે. ઓકે, તો અહીંયા એક ફોર લૂપ છે એ આપણે હવે જોઈએ. ઇન્ટીજર I ડિક્લેરેશન કર્યું છે, એમાં કોઈ વેલ્યુ ઇનિશિયલાઇઝ નથી કરાવડાવી. Here we are going to initialize in for loop I equal to 1, then condition I less than equal to 5 and I plus plus, then console.writeLine I and bracket over. Now let's check output. 1 to 5 value, it will display 1 to 5 value because I equal to 1 and we are going to increment 1 every time
Now here I am using I equal to I plus 1, so you can clear, we can use both. I plus plus is short, so generally we are using I plus plus. Now here I am using I equal to I plus 2, so it will give output 1, 3, 5 even numbers. Similarly, if I am applying here 2 and here 20, then it will give even number. અહીં આપણને ઇવન નંબર ડિસ્પ્લે કરે છે 1357 તમને ડિસ્પ્લે થશે તો ઓડ નંબર ડિસ્પ્લે થશે અને અહીંયા 2468 જે છે એ બધા ઇવન નંબર ડિસ્પ્લે થાય છે અહીંયા હું અગેન 1 કરી નાખું છું તો આપણને બધા ઓડ નંબર શો કરે છે ઓકે તો આ એક લોજિકલી તો ન થયું આપણે લોજિકલી એપ્લાય કરવું હોય તો મોડ્યુલની સાઇન યુઝ કરી અને લોજિકલી એપ્લાય કરી શકીએ છીએ રાઈટ આપણે એક જોઈ પણ ગયા છીએ એવી રીતના you can take screenshot of this program and one program in exercise that I already told, get two values from the user and display between that values like from starting value to ending values. Suppose કે user જે છે 10 એન્ટર કરે છે અને સેકન્ડ વેલ્યુ 20 એન્ટર કરે છે તો 10 11 12 અપ ટુ 20 સુધીની વેલ્યુ આઉટપુટમાં ડિસ્પ્લે થવી જોઈએ ઓકે તો આપણે અહીંયા લૂપનો ટોપિક જે છે એ કમ્પ્લીટ થાય છે થ્રી ટાઈપ્સના લૂપ આવે છે while loop, do while loop અને for loop અને હજી એક લૂપ આવે છે for each loop કે જે એરેની સાથે યુઝ થશે તો આપણે જ્યારે એરેનો ટોપિક આવે છે એની સાથે આપણે for each loop યુઝ કરશું ઓકે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ આપણે અને યસ પ્રોગ્રામ આની પહેલા પણ મેં કીધું છે કે સાથે સાથે કરતા રહેજો પ્રોગ્રામ પરફોર્મ કરતા જ રહેજો અધરવાઇઝ પ્રોગ્રામ વધારે થઈ જશે અને એક્સરસાઇઝ પણ હું સાથે આપું છું તો એ પણ સાથે પરફોર્મ કરતા રહેજો જર્નલમાં સાથે સાથે લખતા પણ રહેજો અધરવાઇઝ વધારે ભેગું થઈ જશે વર્ક પછી કોમ્પ્લિકેટેડ થઈ જશે તમારા માટે કેમ કે દરેક સબ્જેક્ટમાં વર્ક આવતું હોય અને જર્નલ જે છે કમ્પલસરી છે એ સાથે સાથે લખતા રહેજો ઓકે થેન્ક યુ